સુરેશભાઈ. હું જીવાપર ગામનો રહેવાસી અને મારે સ્કૂલમાં જીવાપર પ્રાથમિક શાળા જે છે એમાં ટ્રાન્સપોર્ટેશન ગાડી છે એનો ડ્રાઈવર છું. અને હું વાડી વિસ્તારમાંથી બાળકોને ટાઈમસર લઈ આવું છું અને પાછો ટાઈમસર પહોંચાડી દઉં છું શાળાએથી ઘરે અને ઘરેથી શાળા. મારી ગાડીમાં ફસ્ટર બોક્સ પણ રાખું છું. કોઈ નાની મોટી ઈજા થઈ હોય બાળકોને તો એ સારવાર ટાઈમ પરવારી મળી જાય. ત્યાર પછી હું સેફટીની આપણે જે શું કહેવાય બોટલ આવે ફાયર સેફટીની એ પણ રાખું છું. ત્યાર પછી બાળકોનું લિસ્ટ પણ રાખું છું અને બધી વ્યવસ્થિત રીતે બધી ગાડીની પીયુસી આરસી બુક પછી વીમો પાર્સિંગ આ તે એ બધું પણ મારી જોડે જ હોય. હું ગાડીમાં જ રાખું છું અને પૂરેપૂરી ગાડીની પણ કાળજી રાખું છું કે ભાઈ બાળકોને ક્યાંય રસ્તામાં ગાડી ઊભી ન રહે કે કંઈ એવી અગવડતા ન પડે એના માટે હું પૂરેપૂરી કાળજી રાખું છું. મારું નામ મકવાણા હકાભાઈ સંધુભાઈ છે. હું વાડી વિસ્તારમાં રહું છું. વાડીથી ગામની શાળા 3.5 કિલોમીટર દૂર છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા નહોતી ત્યારે બાળકોને અમારે લેવા જવું પડતું હતું. દૂરનો વિસ્તાર હોય ને હિંસક પ્રાણીઓ જ્યારથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ચાલુ થઈ છે ત્યારથી અમારે બાળકોને લેવા જવું પડતું નથી. તો આ ટ્રાન્સપોર્ટેશન સુવિધા ખૂબ સારી છે. અમારા બાળકો સમયસર શાળાએ જવા મળ્યા છે અને સમયસર ઘરે આવવા મળ્યા છે. અને અહીંયા આવે છે અને લઈ જાય છે. ખેતીવાડીમાં ભાગ્યું રાખતો કે મારી દીકરીની 7 વર્ષની છે, આ ભણતી નહીં હતી. જ્યારે ગાડી શરૂ થાય ત્યારે મારી દીકરીનું નામ લખાઈ દીધું છે. અમારે ખેતી છે એટલે મજૂરી કામ છે. પછી અમારે હવે છે ને જવું પડતું નથી આ લેવા. વિશાળે હવે છે ને ઘરે એટલે અમારે જવું પડતું નથી અને લેવા નથી જવું પડતું હવે. અને આ ટાઈમે આ મૂકી જાય છે અને ગાડી લઈ જાય છે અને મેકી જાય છે. સાધુભાઈ મકવાણા વાડી વિસ્તારમાં રહું છું. હાલ અત્યારે અમે વાડી વિસ્તારમાં જ રહેવી છીએ ખેતી કામ માટે. અમારા 3 બાળકો લેવા અને મૂકવા પહેલાં જવું પડતું. અમારે ટ્રાન્સપોર્ટ ચાલુ થયું ત્યારબાદ કામ ધંધો મૂકી અને બાળકોને લેવા અને મૂકવા જવું પડતું નથી. હિંસક પ્રાણી વધુ પડતા હોય ટ્રાન્સપોર્ટ અહીંથી લઈ જાય છે અને ટાઈમ ઘરે મૂકી જાય છે. સવાભાઈ મારું નામ છે.
પીપળવા અને યુવાપરનો હું રહેવાસી છું. પ્રાથમિક શાળામાં હું ટ્રાન્સપોર્ટેશનની ગાડી મારી પોતાની ગાડી છે અને હું ચલાવું છું. સમયસર શાળામાં હું બાળકોને તેડવા જાઉં છું અને સમયસર સાંજે મૂકી આવું છું. બાળકોના દફતર હું વ્યવસ્થિત માથે મૂકી દઉં છું અને વ્યવસ્થિત રીતે હું અંદર બેહારી દઉં છું. મારી ગાડીની સ્પીડ 40થી અંદર રાખું છું. સમયસર હું બાળકોને લઈ આવું છું અને સમયસર હું બાળકોની હાજરી હું સવારે પૂરું છું. તેડ નિશાળે પહોંચાડું છું અને સમયસર પાછા નિશાળેથી તેડીને પાછા સમયસર સાંજે મૂકી આવું છું અને હાજરી પૂરી આવું છું. ટ્રાન્સપોર્ટેશન વાહનમાં દરરોજ સમયસર આવી જાઓ છો? મજા આવે છે તમને? પછી દરરોજ લેવા અને મૂકવા માટે આવે છે? કોઈને કાંઈ તકલીફ છે? અને બીજું, પાણી પીવાનો જગ રાખે છે અંદર કે અંદર? પછી ફર્સ્ટ એઇડ બોક્સ પણ રાખવામાં આવે છે. અને તમે સમયસર શાળાએ પહોંચી જાઓ છો ને? પ્રાર્થના કાર્યક્રમ ચાલુ હોય ત્યાં સુધી પહોંચી જાઓ? સરસ. આ શાળામાં 1 થી 8 ધોરણ હાલ ચાલે છે. તેની હાલની સંખ્યા 148 છે. જેમાં ટ્રાન્સપોર્ટેશનની લાભ લેતા બાળકો 68 બાળકો છે. એ સીમ વિસ્તારમાં મોટાભાગની સંખ્યા રહેતી હોવાથી 4 કિલોમીટરની અંતરેથી રોજ ટ્રાન્સપોર્ટેશન સેવાનો લાભ લે છે. આ ટ્રાન્સપોર્ટેશન સેવાના લાભથી દરેક વાલીઓને ઘણી બધી એને કામકાજમાંથી રાહત મળી રહી છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન સેવા ચાલુ નહોતી ત્યારે વાલીઓને લેવા મૂકવા માટેની સમય ઘણો બચી ગયો. એટલે આ સેવાથી સરકારશ્રીના જે ટ્રાન્સપોર્ટેશન સેવાથી વાલીઓ તથા બાળકો એમાં સરેરાશ હાજરીમાં પણ ઘણો ફેરફાર થયો, ટકાવારી વધી, ડ્રોપઆઉટ દર ઘટી ગયો છે. તો આ સેવાથી ઘણો બધો લાભ થયો છે. નમસ્કાર મિત્રો, હું સોલંકી પંકજ કુમાર, ARNV કોઓર્ડિનેટર, બાબરા, જિલ્લો અમરેલી. આજ રોજ જીવાપર પ્રાથમિક શાળામાં ચાલતા ટ્રાન્સપોર્ટેશન સેવાની મુલાકાત કરવામાં આવેલ. આ શાળામાં વર્ષ 2023-24ના વર્ષમાં લગભગ 130 થી 132 બાળકોની સંખ્યા આ શાળા ધરાવે છે. વધારે પડતા આ ગામના જે લોકો છે તેમનો મુખ્ય ધંધો ખેતીનો હોય તેમના અનુસંધાને વાડી વિસ્તાર વસાહતમાં રહે છે. વાડીથી શાળાનું જે અંતર છે તે લગભગ 3.5 થી 4 કિલોમીટર જેવું અંતર છે. તો આ શાળામાં 23-24ના વર્ષમાં 64 બાળકોની મંજૂરી આપવામાં આવેલી છે. આજ રોજ આ શાળામાં ચાલતા ટ્રાન્સપોર્ટેશન સેવાના ડ્રાઈવર સાથે રૂટ બાય રૂટ
અલગ અલગ વિસ્તારમાં જઈને બાળકોના વાલીને, બાળકોને શાળામાં ક્લાસરૂમમાં જઈને તમામની સાથે ટ્રાન્સપોર્ટેશન અંતર્ગત પૂછપરછ કરવામાં આવે, તેમજ ટ્રાન્સપોર્ટેશનના શું ફાયદા છે તેમજ શું ગેરફાયદા છે તે પણ તે લોકોની પાસેથી માહિતી લીધેલ. આમ જે ટ્રાન્સપોર્ટેશન સેવા છે તેમના ગામના વાલીઓ જે છે, ટ્રાન્સપોર્ટેશનનો લાભ લેતા બાળકોના જે વાલી છે તેમણે એવું કીધેલ કે ટ્રાન્સપોર્ટેશન સેવા થકી અમારા બાળકો દરરોજ સમયસર શાળાએ આવતા થયા છે તેમજ સમયસર ઘરે પણ આવતા થયા છે. તો આમ ટ્રાન્સપોર્ટેશન સેવા જે છે તેમના શાળાના જે આચાર્યશ્રી છે તેમણે પણ એવું જણાવેલ કે ટ્રાન્સપોર્ટેશન સેવા થકી બાળકોમાં રેગ્યુલરતાનું પ્રમાણ છે તેમાં ખૂબ વધારો થયો છે, તેમજ શાળામાં જે ડ્રોપઆઉટ રેશિયો છે તેમાં પણ ખૂબ જ ઘટાડો થયો છે. આભાર. અસ્તુ.